વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગીદારીના ચાલુ ખાતાની અંદર ઉદાહરણ નંબર 14 વિશે સમજીશું. બરાબર છે? ઉદાહરણ નંબર 14 બહુ અગત્યનું ઉદાહરણ છે, તો આપણે એના વિશે સમજી લઈએ. બહુ અઘરું નથી, પણ એક બે ચર્ચા મીન્સ કે આઈટમ એવી આપેલી છે કે જે આપણે સમજવી જરૂરી છે. એમાં લખેલું છે કે સક્ષમ, સમર્થ અને શ્રેય 1/4/16 તેઓની મૂડી અનુક્રમે 1,60,000 અને 40,000 હતી. મિત્રો, મૂડી ખાતું બનાવવાનું છે. આમાં ચાલુ ખાતું નથી, સ્થાયી મૂડીની રીત અપનાવવાની છે. એટલે ફાળવણી ખાતું અને મૂડી ખાતું બે જ ખાતા બનાવવાના આવશે. ચાલુ ખાતું બનાવવાનું નથી. આપણને ખબર કેમ પડે? તો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો આપણને ખબર પડે કે ચાલુ ખાતે કરવાનું છે. તો સમજી લેવાનું કે સ્થિર મૂડી છે, આ અસ્થિર મૂડી રીતે આપણે ગણવાનું છે. તો મૂડી ખાતાની જમા બાજુ હંમેશા એની બાકી લખાય 1,60,000 અને 40,000. પછી લખ્યું છે કરારપત્રમાં નીચે અનુસાર જોગવાઈ કરવામાં આવી છે. ભાગીદારોની શરૂઆતની મૂડી પર વાર્ષિક 8%, એટલે 1,00,000 ઉપર, 60,000 ઉપર અને 40,000 ઉપર 8% લેખે વ્યાજ આપવાનું છે. મિત્રો, આ મૂડી પર વ્યાજની ગણતરી કરેલી છે. સક્ષમની 1,00,000ની છે, સમર્થની 60,000ની છે, શ્રેયની 40,000ની. એનામાં 8% લેખે વ્યાજ એક વર્ષનું કરેલું છે. તો 8,000, 4,800 અને 3,200 રૂપિયા એનું વ્યાજ આવે. તો નફા નુકસાન ખાતાની ફાળવણી, કારણ કે વ્યાજ છે એ ધંધાનું નુકસાન છે, એટલે કે ખર્ચ છે. મૂડી પર વ્યાજ આપવું પડે. ભાગીદારો મૂડી લઈ આવે એના પર વ્યાજ એટલે ધંધામાંથી આપવું પડે. હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખાશે 8,000, 4,800 અને 3,200, ટોટલ 16,000 રૂપિયા વ્યાજ થયું. અને ભાગીદારોની આવક હોવાથી જમા બાજુ લખાશે આ જ વસ્તુ. એ ઉધાર બાજુ આવે તો એ જ વસ્તુ જમા બાજુ આવશે. મૂડી પર વ્યાજ ખાતે 8,000, 4,800 અને 3,200. બધાની ડબલ એન્ટ્રી થશે. ભાગીદારોની એન્ટ્રી ધ્યાનમાં રાખવી. એ દાખલામાં ભાગીદારોની બાકી આપેલીને એક જ એન્ટ્રી થાય, પણ બાકીની બધીની બબે થશે. કારણ કે ધંધા માટે જે ખર્ચ છે એ ભાગીદારો માટે આવક છે, અને ભાગીદારોનો ખર્ચ છે ધંધા માટે આવક છે. દાખલા તરીકે ઉપાડ પર વ્યાજ ભાગીદારો માટે ખર્ચ છે, કારણ કે ધંધામાંથી પૈસા લીધેલા હોય તો વ્યાજ આપવું પડે, એટલે એનો ખર્ચ થયો. જ્યારે ધંધા માટે આવક થાય તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ. ઉપાડ પર વ્યાજ 10% છે. બે ભાગીદારો ઉપાડ કર્યો છે. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ હંમેશા ઉપાડ આવે અને જમા બાજુ હંમેશા મૂડી આવે. એ બરાબર ધ્યાનમાં રાખવું, કારણ કે મૂળમાંથી આ બાજુ લખો એટલે ઓટોમેટિકલી મૂડી ઓછી થઈ જાય. 5,000 અને 4,000 બે ભાગીદારો કરેલું છે, સમર્થે કરેલું નથી. તો આપણે 5,000 ઉપર આપણે વ્યાજ ગણી તો એને 1,1,7 ઉપાડ કરેલું છે બંને ભેગું. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિનાનું વ્યાજ થાય. કેટલું થાય? તો 3 મહિનાનું વ્યાજ 5,000 જે સક્ષમના છે 10 × 3 મહિના. મહિનાનું હોય ત્યારે નીચે 100 × 12 લખવાનું. 125 રૂપિયા વ્યાજ થાય. કેટલું થાય? 125 રૂપિયા. અને એને 4,000 ઉપાડ છે તો 10% લેખે ગુણ્યા 3 મહિનાનું 100 × 12 100 રૂપિયા. એટલે 125 અને 100 એ ભાગીદારોના મૂડી ખાતામાં એનો ખર્ચ હોવાથી ઉધાર બાજુ આવશે. 125 સક્ષમમાં, શ્રેયમાં 100. એ ધંધાની આવક હોવાથી ફાળવણી ખાતામાં જમા બાજુ આવશે. સક્ષમના 125, ટોટલ 225 રૂપિયા. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો દાખલાની અંદર આપેલો છે 34,975. હંમેશા ફાળવણી ખાતાની જમા બાજુ આવે. ખોટ આપેલી હોય તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે. બરાબર છે મિત્રો? સમજાઈ ગયું? હવે આગળ વાંચીએ. સમર્થને માસિક પગાર 600 લેખે આપવાનો છે. તો સમર્થને પગાર આપવાનો છે. સમર્થને મળે એટલે એના ખાતામાં જમા થાય. પગાર ખાતે સમર્થ 7200 રૂપિયાનો પગાર થયો. ધંધા માટે ખર્ચો થાય એટલે પગારના સમર્થના 600 × 12 મહિનાનો 7200 રૂપિયા પગાર એને
આપવું પડે એટલે વાઇસ વર્ષા એન્ટ્રી થઈ ગઈ. ધંધા માટે ખર્ચ એ ભાગીદારો માટે આવક થાય અને ભાગીદારોની આવક એ ધંધા માટે ખર્ચ થાય. એટલે બંને ખાતામાં વાઇસ વર્ષા એન્ટ્રી કરવાનું ભૂલવાનું નહીં, ખાસ કરીને વ્યાજ અને ઉપાડ. બરાબર છે. અને પગાર હોય, કમિશન હોય, બધું. પછી આગળ વાંચીએ તો નફાનો અડધો ભાગ ભાગીદારોને સરખેજ છે ને બાકીનો અડધો ભાગ તેઓના મૂડીના પ્રમાણમાં આપવાનો છે. અને વહેંચણી પાત્ર નફાની 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. હવે મિત્રો, આપણે જો ભાગીદારોની બાકી જોઈએ તો આની અંદર તમને બાકી આગળ લાયા મૂડી પર વ્યાજ થઈ ગયું, પગાર થઈ ગયું. તો વહેંચણી પાત્ર નફો બરાબર છે એ આપણે અહીંયાથી લઈ આવવો પડશે. બરાબર. એ વહેંચણી પાત્ર નફો પછી કેવી રીતે આવે છે આપણે નફાની ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે આ 16,000 મૂડીના અને 7200 રૂપિયા કોના આવ્યા છે? પગાર ખાતે સમર્પણ. અને આ બાજુ ટોટલ મારી તો 35,200 થાય. પેલા 12 સામાન્ય અનામત નથી એમ લખેલું નથી, કારણ કે આપણે નફા ઉપર ગણવાનું છે. તો આ બાજુનો સરવાળો તમે જોઈ લો, 35,200 થાય. તો સામાન્ય અનામત પહેલાંનો નફો કેટલો હતો કે અનામત આપણે કાઢી નાખી તો એના પર નફો 12,000 કરી થયા. તો જમા બાજુનો સરવાળો 35,200 કેટલો છે? 35,200 બાદ કયો કરો? 16,000 ને 7 23,200, કારણ કે બીજી તો કોઈ આઈટમ જ નથી. બરાબર. તો 16 ને 7 23,200 બાદ કર્યા, 12,000 રૂપિયા નફો આવ્યો. કેટલો નફો આવ્યો? 12,000. એ સામાન્ય અનામત પહેલાંનો છે. આપણને કીધું છે કે નફા ઉપર તમારે સામાન્ય અનામત રાખીને પછી નફો વેચવાનો છે. તો પહેલાં આપણે સામાન્ય અનામત આ 12,000 જે નફો આવ્યો એમાંથી બાદ કરવી પડે. બરાબર છે. તો સામાન્ય અનામત 10% રાખવાની છે. કેટલી? તો 12,000ના 10% કરીએ તો 1,200 રૂપિયા આવે. હવે આપણે એ લખી શકીએ સામાન્ય અનામત બરાબર 1,200 રૂપિયા આવે. હવે તમે જો 12,000માંથી 1,200 બાદ કરશો તો 10,800 રૂપિયા નફો આવશે. કેટલો આવશે? 10,800 રૂપિયા. તો 10,800 રૂપિયા નફો કેવી રીતે વેચવાનો છે આ સમજાઈ ગયું ને મિત્રો? કે ઉધાર બાજુ જમામાંથી ઉધાર બાજુ બાદ કરો એટલે વેચણી પાત્ર નફો સામાન્ય અનામત પહેલાં નફો 12,000 આવ્યો. હવે આપણે એનું અનામત રાખી દીધી 10%, તો 12,000 10% 1,200 રૂપિયા. 1,200 રૂપિયા અનામત રાખી દીધી. 12,000માંથી 1,200 બાદ કર્યા એટલે હવે નફો વધ્યો 10,800. તો એમાં સૂચના લખી છે કે અડધો નફો સરખે ભાગે. તો 12,800 ના અડધા 5400 થાય. આ એની ગણતરી છે, જોઈ લીધું. તો સરખે ભાગે એટલે 3 ભાગે થાય. 5400 ભાગે 3 18 54 1800 ભાગ આવે. બાકીનો નફો છે એના મૂડીના પ્રમાણમાં, જૂની મૂડીના પ્રમાણમાં વેચવાનો છે. 5:3:2 ના પ્રમાણમાં. બરાબર છે. 5:2:3 ના પ્રમાણમાં. આ રીતે આનું પ્રમાણ કાઢો તો 5:3:2 થાય. બરાબર ને? આને 2 ભાગો 5, 2 ભાગો 3, 2 ભાગો 4 ભાગો એટલે 2 ભાગો એટલે 2. એટલે મૂડી 1,60,040 છે. એને પ્રમાણમાં માપમાં લેવો તો 4 મીટર કાઢી નાખો એટલે આમાં વધે 4, આમાં વધે 6 અને આમાં વધે 10. 2 વડે ભાગો એટલે 5:3:2. એટલે મૂડીનું પ્રમાણ આવે 5:3:2. એ પ્રમાણે આ વેચીએ તો અને ભાગે 2700, 1620 અને 1080. 5 ને 3 8 ને 2 10. બરાબર. 5400 ને 10 એ ભાગ એટલે 540 આવે. 540 ને 5. બરાબર ને? જો 5 ને 3 8 ને 2 10 આવે તો 5 દશાંશ એટલે 540. 5 દશાંશ ગુણીએ મિનિટ ઉડી જાય. 540 ગુણ્યા 5, 540 ગુણ્યા 3 અને 540 ગુણ્યા 2. બરાબર છે. મૂડીના પ્રમાણમાં કરતા હોય તો 2700, 1620 ને 1080 થાય. હવે કુલ ટોટલ નફો 4500, 3420 ને 2880 થાય. તો 4500, 3420, 2880 કુલ 10,800 એનો નફો થાય મિત્રો. 10,800 ને કેવી રીતે વેચવા એ અગત્યનું છે. નફો તમારો 10,800 તો એ આપણે આવી ગયો, અને એને વેચવાનું કેવી રીતે છે? અડધો નફો સરખા પ્રમાણમાં એટલે 18 54 1800. બાકીનું મૂડીના પ્રમાણમાં, તો મૂડી આરીનું પ્રમાણમાં 5:3:2 થાય. એ પ્રમાણે 2700, 1620 બંનેનો સરવાળો 45, 3420, 2880 થાય. એટલે 10,800 નફો થાય. તો એ 10,800 નફો સક્ષમ અને સમર્થને શ્રેયના ખાતામાં અહીંયા આપણે લખી નાખશું.
નફા ફાળવણી ખાતે વેચણી, નફા નુકસાન ખાતે લઈ આવ્યા. હવે બધાનું ટોટલ મારો તો બંને બાજુ ટોટલ બધા સરખા લઈ જશે. જે તૂટે બાકી આગળ લઈ ગયા લખાશે અને આ બાજુનો સરવાળો 35,235 થતો આવશે. તો મિત્રો આ રીતે દાખલો સહેલો છે. આ એક સામાન્ય અનામત જરાક કાઢવાની હતી તે આપણે કાઢી લીધી, બાકી લગભગ આવડી જાય એવું છે. આવજો મિત્રો, અને સમજણ પડી હોય તો કમેન્ટમાં લખજો. જય સિયારામ, જય દ્વારકાધીશ. દાખલાની રકમ જણાવી દઉં છું. આ પ્રમાણે છે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.